અમદાવાદમાં એચએમપી વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે। ગોતામાં 4 વર્ષનું બાળક એચએમપી વાયરસથી સંક્રમિત થયું છે। બાળકની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। બાળકને ખાંસી શરદીની અસર જોવા મળતા રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો। અમદાવાદમાં એચએમપીવીના કુલ 7 કેસ છે, જેમાંથી 4 અમદાવાદના અને 3 બહારના દર્દીઓ છે। અમદાવાદ શહેરમાં આજરોજ હ્યુમન મેટાન્યુમોવાયરસનો પોઝિટિવ કેસ ડિટેક્ટ થયેલો છે। સદરનું જે દર્દી છે 4 વર્ષનું બાળક છે અને તેઓ ગોતાના રહેવાસી છે। હાલમાં તેઓને એસજીપીવી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે। અત્યાર સુધીમાં અમદાવાદ શહેરની હોસ્પિટલમાં ટોટલ 7 પેશન્ટને ટ્રીટ કરવામાં આવેલા છે। આ પૈકી 3 પેશન્ટ અમદાવાદ વિસ્તારની બહારની લિમિટના હતા અને બાકીના 4 અમદાવાદ શહેરના હતા। અમદાવાદ શહેરના અને અગાઉના જે કોઈ પેશન્ટ છે તમામને ડિસ્ચાર્જ કરવામાં આવેલા છે। હાલમાં આ બાળકને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલું છે। કોર્પોરેશન દ્વારા આ પ્રકારના કેસીસ પ્રાઇવેટ હોસ્પિટલમાંથી અત્રે રિપોર્ટ થાય તેમજ જે પોઝિટિવ કેસ ડિટેક્ટ થાય તેનું પ્રોપર ફોલોઅપ લેવાય, તેની જરૂરી પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવાય, તે પ્રકારની કામગીરી કાર્યરત